મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। जो काले આપણે વિવિધ જે હેલો આલ્કેન અને હેલો એરિન હોય એનું વર્ગીકરણ જોઈ ગયા। હવે આજે એના નામકરણ ઉપર આગળ વધીએ છે, ધ્યાન રાખજો। ચલો એમાં સાદા નામકરણની વાત પહેલા કરું છું। સામાન્ય નામકરણ જેને કહીએ છીએ તો એમાં આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ તો પહેલા આલ્કાઇલ સમૂહ જે હોય એનું નામ લખાય અને એની પાછળ જે તે હેલાઇડ હોય એનું નામ જોડવામાં આવે છે। દાખલા તરીકે CH3Cl તો એને કહીએ છીએ આપણે મિથાઇલ ક્લોરાઇડ, C2H5Cl તો એને કહીએ છીએ ઇથાઇલ ક્લોરાઇડ। તો આ રીતે આલ્કાઇલ સમૂહનું નામ અને તેની પાછળ આપણે જે તે હેલોજન હોય એને ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ફ્લોરાઇડ એ રીતે આપણે નામ પાછળ જોડતા હોઈએ છીએ। એ જ રીતે જો હવે આઈયુપીએસસી નામ ઉપર જવું હોય તો એને માટે ચોક્કસ નિયમો છે મિત્રો। એમાં હેલોજન જે છે એ કયા નંબરના સ્થાન ઉપર છે તો સ્થાન દર્શાવવું જરૂરી હોય છે। બીજું આ જે હેલાઇડ સંયોજનો હોય છે એ બધામાં તે હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન છે એ રીતે એનું નામકરણ કરવામાં આવે છે। ફરીથી બોલું છું, હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન એ રીતે નામકરણ કરવામાં આવે છે। દાખલા તરીકે એમાં બોલું છું, જોજો CH3Cl છે તો એમાં હાઇડ્રોકાર્બન તરીકે મિથેન હતું, એના એક H નું Cl દ્વારા વિસ્થાપન થયું એટલે એનું નામ બન્યું ક્લોરોમિથેન। ચલો C2H5Br છે તો એમાં C2H6 માંથી એટલે કે ઇથેન માંથી, ઇથેન હાઇડ્રોકાર્બન છે એમાંથી એક H નું Br દ્વારા વિસ્થાપન થયું કહેવાય એટલે એનું નામ બનશે બ્રોમોઇથેન, બ્રોમોઇથેન। તો આ રીતે દાખલા તરીકે ઇથિન છે, ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન છે, આ એક હાઇડ્રોકાર્બન છે પણ હવે એના એક H નું હું Cl દ્વારા વિસ્થાપન કરાવી દઉં તો એને કહેવાશે ક્લોરોઇથિન। તો આ રીતે હેલો વ્યુત્પન્ન હાઇડ્રોકાર્બનના છે એ રીતે આઈયુપીએસસી નામકરણ કરવામાં આવે છે। પણ એરિન સંયોજનો હોય તો એરિન સંયોજનોમાં દાખલા તરીકે બેન્ઝીન છે તો એરિન સંયોજન છે પણ એનો હેલાઇડ હોય તો એનું સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ જે છે મોનોહેલાઇડમાં શબ્દ વાપરું છું એ એક સરખા છે। દાખલા તરીકે રિંગ ઉપર Cl હોય તો સામાન્ય નામ પણ ક્લોરોબેન્ઝીન, આઈયુપીએસસી નામ પણ ક્લોરોબેન્ઝીન, એનું સામાન્ય નામ અને આઈયુપીએસસી નામ બંને સરખા છે। રિંગ ઉપર Br હોય તો બ્રોમોબેન્ઝીન, ચાહે સામાન્ય નામ કહો કે આઈયુપીએસસી નામ કહો। એટલે કે સામાન્ય અને આઈયુપીએસસી નામ મોનો હેલો એરિન સંયોજનો જે છે એમાં એક સરખા જ હોય છે। પણ દ્વિવિસ્થાપિત સંયોજનો હોય તો સામાન્ય નામમાં આપણે આ રીતે લેતા હતા, યાદ કરી લો। સામાન્ય નામની વાત પહેલા કરું છું તો એમાં આવું લેતા હતા, માનો કે આ બેન્ઝીન છે, આ જે છે એ કોઈ એક હેલોજન છે, ગમે તે એક હેલોજન, હું એવું કહું છું X છે માનો કે, તો આને તો આપણે હેલો બેન્ઝીન એવું નામ આપતા પણ હવે માનો કે બીજો હેલોજન પણ છે અહીંયા તો આનું સામાન્ય નામ થાય ઓર્થો ડાયહેલોબેન્ઝીન, ઓર્થો ડાયહેલોબેન્ઝીન। પણ આ ઓર્થો કહેવાય, બરોબર, ઓર્થો ડાયહેલોબેન્ઝીન। પણ એનું આઈયુપીએસસી નામ લઈએ, આઈયુપીએસસી તો આઈયુપીએસસી નામમાં આપણે ક્રમ જોઈએ।
આ 1 નંબર ગણીએ તો આ 2 નંબર ગણાશે મિત્રો, એટલે 1 2 પછી ડાયહેલો બેન્ઝીન આવું ગોઠવાશે મિત્રો. પેલો ઓર્થો ડાયહેલો બેન્ઝીન માનો કે અહીંયા Cl છે ને અહીંયા Cl છે તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન એમ બોલાય. પણ IUPAC નામમાં 1 2 ડાયક્લોરોબેન્ઝીન એવું બોલવું પડે. જો એને બદલે આવું હોય, આપણે x નું સ્થાન બદલીએ, અહીંયા છે બીજું x, તો હવે શું બોલાશે મિત્રો? તો મેટા. આ 1 3 સ્થાન થાય એટલે મેટા કહેવાશે. મેટા પછી ડાયહેલોબેન્ઝીન મેટા શબ્દ વપરાય એને માટે. એને IUPAC નામની રીતે લેવું હોય તો 1 2 3 છે એટલે 1 3 કહેવાય. તો એ 1 3 શબ્દ વાપરે ડાયહેલોબેન્ઝીન આવું કહેવાશે. ચલો એને બદલે આવું લઈએ, આ ઉપર x અને 4 નંબર ઉપર પણ x. ચલો આને શું કહીશું મિત્રો? તો 1 4 હોય તો પેરાબોલા, એટલે એને કહેવાશે પેરા ડાયહેલોબેન્ઝીન તરીકે ઓળખાશે. પણ IUPAC નામ તો શું થવાનું? તો 1 4 ડાયહેલોબેન્ઝીન. ચલો તો દ્વિવિસ્થાપિત હેલોએરિન હોય તો એમાં આ રીતે નામ થશે. સાદા નામ એના ઓર્થો મેટાને પેરાઇન કે ઓળખાય આગળ પૂર્વક. જ્યારે IUPAC નામનો ક્રમ દર્શાવવા પડે એટલે 1 2 જે ઓર્થો છે, 1 3 જે મેટા છે અને 1 4 જે પેરા છે. તો IUPAC નામમાં આપણે ક્રમ દર્શાવવા પડે. માનો કે કોઈ ત્રિવિસ્થાપિત સંયોજન છે, આનું આવું લઈએ, ત્રિવિસ્થાપિત સંયોજન લઉં છું, જોજો આ x આ પણ x અને આ પણ x. ચલો ત્યાં ત્રણેય બાજુ મેં x લીધા છે, ત્રણેય બાજુ x લીધા છે. એનું સાદું નામ લો, જે સામાન્ય નામ છે તે. તો આ એવા અંતરે છે કે સરખા અંતર થશે મિત્રો બધા માટે સમમિત છે. સમમિત ટ્રાહેલોબેન્ઝીન કહેવાશે. સમમિત શબ્દ એટલા માટે, સમમિત એટલે સરખું. શું સરખું છે? તો આ થી આ સ્થાન, આથી આ સ્થાન સરખું છે, અહીંથી અહીંયા સ્થાન સરખું છે, એટલે સમમિત ટ્રાહેલોબેન્ઝીન કહેવાશે. ચલો એને આ સામાન્ય નામ કહેવું પડે, પણ IUPAC નામ આપવું હોય તો ક્રમ આપવો પડશે મિત્રો. તો હવે આ 1 આ 2 આ 3 આ 4 અને 5, તો કયા કયા સ્થાન ઉપર હેલોજન છે? તો 1 3 અને 5. તો અહીંયા ક્રમ લખાય 1 3 5 પછી ટ્રાહેલોબેન્ઝીન. તો આ IUPAC નામ થયા. દ્વિવિસ્થાપિત અને ત્રિવિસ્થાપિત સંયોજનોમાં હેલોએરિન હોય ત્યારે સામાન્ય નામ અને IUPAC નામ જુદા પડશે. હવે મિત્રો આપણે જુદા જુદા વિવિધ ઉદાહરણો લેતા જઈએ, જેમાં હું પહેલા જે છે સામાન્ય નામ આપણે લઈએ છીએ અને પછી એના ઉપરથી IUPAC નામ જે છે તે ત્યાર પછી લઈએ. ચલો અહીંયા લઉં છું સૂત્ર, પછી સામાન્ય નામ અને અહીંયા લઈએ છીએ આપણે IUPAC નામ. નામકરણ ખૂબ અગત્યનું છે મિત્રો, વ્યવસ્થિત સમજી તૈયાર કરવા. ચલો હવે પહેલું આવું લઉં છું CH3 CH2 માનો કે અહીંયા લીધું મેં F. ચલો આ જે લીધું છે તો વાસ્તવમાં F ન હોય ત્યારે પ્રોપેન છે, બરોબર ને?
એટલે હાઇડ્રોકાર્બન પ્રોપેન છે, ફ્લોરિન દ્વારા વિસ્થાપન થયેલું છે. પણ પહેલા સામાન્ય નામ લઈએ તો આ સીધી રેખામાં ગોઠવાયું છે એટલે એને કહેવાય નોર્મલ N. પછી બોલાશે 3 કાર્બન હોવાથી પ્રોપાઇલ, યાદ કરો 11 માનું પ્રોપાઇલ. પછી બોલાશે ફ્લોરાઇડ, ફ્લોરાઇડ. ચલો તો આ આપણે સામાન્ય નામ લીધું જેમાં N પ્રોપાઇલ ફ્લોરાઇડ. પણ હવે IUPAC નામ ઉપર જવું. IUPAC. ચલો IUPAC નામની વાત કરીએ તો આને માટે પૂર્વક લાવવું પડશે એટલે ફ્લોરો લખાય અને આ 3 કાર્બન વાળું આલ્કેન છે એટલે પ્રોપેન છે. એના 1 નંબર ઉપર F છે માટે એને કહેવાશે 1 પછી ફ્લોરો પ્રોપેન. 1 ફ્લોરો પ્રોપેન. એના 1 નંબર ઉપર ફ્લોરિન છે માટે 1 ફ્લોરો અને આ પ્રોપેન હાઇડ્રોકાર્બન તરીકે પ્રોપેન છે માટે. ચલો એને બદલે આવું લઈએ CH3 CHF CH3 આવું લીધું. ચલો આવું લઈએ આપણે કે એને હું CH3 અહીંયા લખું ને F અહીંયા લખું, એકનું એક જ કહેવાશે. સમજો, ફરીથી બોલું છું, CH3 અહીંયા લખું ને F અહીંયા લખું, એકનું એક જ કહેવાશે. હવે એવું હોય ત્યારે એને કહેવાશે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ કહેવાશે. ચલો આઇસો શબ્દ લાગે બાર, આ CH3 જો અને F ક્યાં હોય તો એ બે થાય આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. પણ હવે એના IUPAC નામ ઉપર આવે તો હવે ક્રમ મહત્વનો છે. આપણે બંને બાજુથી ક્રમ કરવાનો હેલોજનનો જે ન્યૂનતમ હોય માન્ય 1 2 2 પર ક્લોરીન. જો એને બદલે આ બાજુથી ગણીએ તો 1 2 કાર્બનનો જ ક્રમ કરવાનો. 2 નંબર ઉપર ક્લોરીન છે માટે એને કહેવાશે 2 પછી ફ્લોરો પછી પ્રોપેન. 2 ફ્લોરો પ્રોપેન. ચલો એને બદલે આવું લઈએ છે જોજો હવે CH3 CH2 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 Cl લીધું. ચલો હવે સીધી રેખામાં છે 4 કાર્બન છે માટે એને કહેવાશે નોર્મલ પછી બ્યુટાઇલ પછી ક્લોરાઇડ. અહીંયા Cl લીધું આપણે એટલે ક્લોરાઇડ કહેવાશે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. પણ હવે IUPAC નામ નહીં દે તો આ નથી તો અહીંયા H1 ઉમેરાઈ જાય એટલે હાઇડ્રોકાર્બન કયો હતો તો બ્યુટેન. બ્યુટેનના 1 નંબરના કાર્બન ઉપર Cl છે, કાર્બનનો જ ક્રમ ગણવાનો. 1 નંબરના કાર્બન ઉપર Cl છે માટે એને કહેવાશે 1 ક્લોરો બ્યુટેન. 1 ક્લોરો બ્યુટેન, 1 ક્લોરો બ્યુટેન. ચલો આગળ લઈએ છે એને બદલે આવું હોય CH3 CH Cl CH2 CH3. ચલો ફરીથી બોલું છું CH3 CHCl CH2 CH3. મિત્રો આ હેલોજન છે. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એક અન્ય બે કાર્બનને જોડાયેલો છે માટે આ 2 ડિગ્રી હેલાઇડ છે. 2 ડિગ્રી હેલાઇડ માટે આ સામાન્ય નામમાં દ્વિતીયક શબ્દ આવશે. દ્વિતીયક બ્યુટાઇલ. 4 કાર્બન હોવાથી બ્યુટાઇલ શબ્દનો ખરો દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાશે. આ જે છે 2 ડિગ્રી છે કારણ કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય બે કાર્બનને જોડાયેલો છે એટલે દ્વિતીયક છે. દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ચલો હવે IUPAC નામ લઈએ તો IUPAC મુજબ 1 2 2 નંબર ઉપર Cl. આમથી ગણીએ તો 1 2 અને 3 3 નંબર ઉપર Cl. માન્ય કયું તો લઘુત્તમ ક્રમ માટે 1 2 નંબર ઉપર Cl માટે 2 ક્લોરો
અને 4 કાર્બન હોવાથી શું બોલાશે બ્યુટેન 2 ક્લોરોબ્યુટેન એ IUPAC નામ પણ હવે હું આવું ચેન્જ કરું છું જો CH3 CH2Cl હવે મિત્રો આ જે છે એમાં 4 કાર્બન છે આમાં 4 કાર્બન છે પણ આ દ્વિતીયક નથી કેમ તો જુઓ બરોબર હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો ફરીથી બોલું છું હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો છે એ આ વર્ણીકૃત છે હવે આનું આપણે સામાન્ય નામ બનાવવું હોય તો આવું જ્યારે હોય આવું ત્યારે એને આપણે બોલીએ છે આઇસો બોલીએ છે હવે ટોટલ 4 કાર્બન છે અહીંયા સુધી 4 કાર્બન એટલે હવે એને કહીશું આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ એને કહેવાય આઇસો આવું લખાય આઇસો બ્યુટાઇલ ક્લોરાઇડ આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાશે હવે આ જે છે પ્રકારની દ્રષ્ટિએ બેમાં ડિફરન્સ શું પડ્યો તો જુઓ ફરીથી બોલજો હેલોજન ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બનને જોડાયેલો છે માટે આ 2 ડિગ્રી હેલાઇટ છે પ્રકારની દ્રષ્ટિએ આ 2 ડિગ્રી જ્યારે આ પ્રકારની દ્રષ્ટિએ 1 ડિગ્રી છે કેમ તો હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બનને જોડાયેલો કહેવાય આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ CH3 CH પછી CH3 છે એટલે આઇસો લાગે પણ ટોટલ 4 કાર્બન આના સહિત હોવાથી પાછળ બ્યુટાઇલ શબ્દ લાગે એટલે આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ ચલો હવે એનું IUPAC નામ બનાવશું IUPAC નામમાં હેલોજનનું મહત્વ મિથાઇલ કરતા માટે હેલોજન નો સમાવેશ થતો હોય એવી મુખ્ય શાખા આપણે આમ નક્કી કરીએ તો આ નથી અત્યારે એવું બોલું છું તો હવે આ 1 નંબર ઉપર Cl ગણાય અને આટલાને પ્રોપેન બોલવું પડે એટલે આટલું કહીએ તો 1 ક્લોરોપ્રોપેન છે એવું કહેવાય પણ સાથે સાથે આ 1 આ 2 નંબર ઉપર મિથાઇલ ગ્રુપ છે માટે ને આવું બોલવું પડશે 1 ક્લોરો પછી 2 મિથાઇલ અને ત્યારબાદ આવશે Cl માટે 1 ક્લોરો 2 મિથાઇલ અને પછી પ્રોપેન બોલાય પછી બ્યુટેન ના બોલાય મિત્રો ધ્યાન રાખજો પછી બોલવું પડશે પ્રોપેન કારણ કે મિથાઇલ જે શબ્દ છે એમાં એક કાર્બન ગયો આ મિથાઇલ એક વિસ્થાપિત વધારાના સમૂહ તરીકે છે એવું અર્થઘટન IUPAC નામમાં થયું માટે આપણે 1 નંબર ઉપર Cl 2 નંબર ઉપર મિથાઇલ અને 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન તરીકે ઓળખીશું મિત્રો અહીંયા આપણે આઇસોબ્યુટાઇલમાં ચારે કાર્બનની ગણતરી ભેગી કરી IUPAC નામમાં એવું નથી આ અન્ય વિસ્થાપિત સમૂહ તરીકે ઓળખાશે એટલે આમાં નામમાં બરોબર ધ્યાન રાખીશું ચલો એને બદલે હવે હું આવું લઉં છું CH3 અને Cl આપણે 1 2 3 4 અને 5 કાર્બન છે સોરી 1 2 3 અને 4 કાર્બન છે ચલો 4 કાર્બન છે હું તમને સરળ બને એટલા માટે આવું લખી દઉં આ Cl3 કરી દઉં અને આ Cl કરી દઉં થોડું સરળ બને સમજવામાં એટલે ચલો હવે પ્રકારની દ્રષ્ટિએ આ કેટલા ડિગ્રી ક્લોરાઇડ છે એ મને કહો તો હેલોજન વાળો કાર્બન અન્ય 1 2 અને 3 કાર્બનને જોડાયેલો છે ફરીથી બોલું છું હેલોજન વાળો કાર્બન અન્ય 1 2 અને 3 કાર્બનને જોડાયેલો છે માટે એને આપણે આવું નામ આપીશું જે સામાન્ય નામ છે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ તૃતીયક શબ્દ લાગે આ વચ્ચે C છે 3 બાજુ 3 Cl3 છે ને અહીંયા Cl છે માટે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ જે પ્રકારની દ્રષ્ટિએ 3 ડિગ્રી છે જો મિત્રો આ 1 2 3 4 આ બધા વિવિધ સંઘટકો છે આ પણ 1 ડિગ્રી છે
એ 1 ડિગ્રી છે 4 કાર્બન, આ 2 ડિગ્રી 4 કાર્બન, આ 1 ડિગ્રી ટોટલ 4 કાર્બન, આ 3 ડિગ્રી ટોટલ 4 કાર્બન. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. જો સામાન્ય નામમાં નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ, દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ, તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. હવે એનો IUPAC નામ ઉપર જવું છે. IUPAC નામમાં આ Cl નો સમાવેશ થવો જોઈએ. એ રીતે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરીએ તો આ 1 2 અને 3 કાર્બન એવું ગણીશું. માટે આ ઉપરનો સમૂહ એ વિસ્થાપિત સમૂહ બની ગયો મિત્રો. માનો કે આ નથી તો આવું બોલાય 1 2 નંબર પર Cl એટલે 2 ક્લોરો પછી શું બોલાશે પ્રોપેન અત્યારે જે છે 2 ક્લોરો પ્રોપેન. પણ હવે 2 નંબર પર મિથાઇલ ગ્રુપ પણ છે માટે એને આવું કહેવું પડશે 2 ક્લોરો પછી 2 મિથાઇલ અને પછી આવશે પ્રોપેન. જો IUPAC નામ બે જુદા થઈ ગયા. પેલામાં હતું 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન જ્યારે આ છે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. આ પ્રકારની દ્રષ્ટિએ 3 ડિગ્રી હેલાઇડ કહેવાશે મિત્રો. ચલો હજુ આગળ લાવશું જોજો. આવું લઈએ CH3 CH2Br મેં આવું જો બરોબર CH3CH2Br. ચલો હવે આટલામાં કેટલા કાર્બન છે પેલા ગણીએ તો 1 2 3 4 અને 5 અને પછી આ Br છે 1 2. જો ઉપર નીચે બે મિથાઇલ સમૂહ હોય તો એને માટે નિયો લાગે સામાન્ય નામમાં એટલે આ કહેવાશે નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. નિયો શબ્દ વપરાય મિત્રો. નિયો બરોબર નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ નિયો શબ્દ છે નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. ચલો હવે એને બદલે IUPAC નામ ઉપર લેવું છે તો IUPAC નામ આવું થશે મિત્રો. આપણે તો હેલોજનનો સમાવેશ થતો હોય તેવી વધુમાં વધુ કાર્બન ધરાવતી આ મુખ્ય શાખા. ચલો એમાં આ 1 નંબર એના ઉપર Br આ વિસ્થાપિત સમૂહ ગણાશે. આ પણ વિસ્થાપિત સમૂહ ગણાશે. ચલો આ બંને CH3 ન હોય તો એને કહેવાશે 1 બ્રોમોપ્રોપેન બરોબર 1 બ્રોમોપ્રોપેન. ચલો એના 2 નંબર ઉપર CH3 નીચે CH3 તો હવે 2 નંબર ઉપર બે CH3 છે અને 1 નંબર ઉપર Br છે તો 1 બ્રોમો પેલા 1 બ્રોમો. ચલો પછી આવશે 2 3 ડાયમિથાઇલ. ડાયમિથાઇલ શબ્દ આવશે મિત્રો કારણ કે બે મિથાઇલ ગ્રુપ થયા. ફરીથી બોલું છું 1 નંબર ઉપર Br એટલે 1 બ્રોમો અને પછી 2 નંબર ઉપર બે મિથાઇલ એટલે 2 3 ડાયમિથાઇલ અને પછી પ્રોપેન બોલાશે પછી પ્રોપેન. ચલો 2 3 ડાયમિથાઇલ માં બે કાર્બન એમાં ગયા મિત્રો બે કાર્બન એટલે 3 આવે એટલે 2 3 ડાયમિથાઇલ એવો શબ્દ જોઈશે. 1 બ્રોમો 2 3 ડાયમિથાઇલ પ્રોપેન આ IUPAC. આ બધા જ આપણે 11 માં લીધેલા છે બરોબર યાદ રાખજો બધા અગત્યના છે. આવું લઈએ કે જ્યારે CH2 ડબલ બોન્ડ CH અહીંયા માનો કે આપણે Cl CH2 ડબલ બોન્ડ CH મિત્રો યાદ કરી લો આ જે છે એ વિનાઇલ્સ કહેવાશે. એની સાથે હેલોજન જોડાયેલો છે. જ્યારે C ડબલ બોન્ડ C દ્વિબંધ ધરાવતા sp2 સંકૃત કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો તેને શું કહેવાય તો વિનાઇલ. તો આના સામાન્ય નામમાં આપણે કહીશું વિનાઇલ. વિનાઇલ પછી ક્લોરાઇડ વિનાઇલ ક્લોરાઇડ. પણ હવે IUPAC નામ ઉપર જવું છે તો IUPAC નામમાં આપણે ધ્યાન એ રાખીશું આ હેલોજન નથી હું એવું કહું પહેલા તો હેલોજન નથી તો અહીંયા CH2 હોય ત્યાં CH2 હોય જેને આપણે ઇથિન કહેતા હોઈએ છીએ.
ઇથિન. હવે આપણે આગળ જોઈ ગયા હતા કે હેલો જે વ્યુત્પન્ન હાઇડ્રોકાર્બનના છે, આ હાઇડ્રોકાર્બનના હેલો વ્યુત્પન્ન છે, એટલે હાઇડ્રોકાર્બન ઇથિન થયું. આ હેલોજન છે Cl માટે ક્લોરો પૂર્વક લાગે એટલે ક્લોરોઇથિન એવું બોલાય. ક્લોરોઇથિન IUPAC નામ આનું ક્લોરોઇથિન થશે. વિનાઇલ ક્લોરાઇડ એનું સામાન્ય નામ છે. ચાલો એને બદલે આવું લઈએ છે. હવે ધ્યાન રાખજો CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 CH. ચલો મિત્રો આ યાદ કરો, કાલે વર્ગીકરણમાં જોઈ ગયા હતા આપણે, એના ઉપરથી જેનું સામાન્ય નામ બનશે શું બોલું છું એ સમજજો. C ડબલ બોન્ડ C બરોબર. ત્યાર પછી તરત જ આવતો sp3 કાર્બન જેને શું કહેવાય એલાઇલિક કાર્બન. એલાઇલિક કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે માટે એને કહેવાશે એલાઇલ. સામાન્ય નામમાં બોલાશે એલાઇલ ક્લોરાઇડ. તો આ જે છે એ એલાઇલ ક્લોરાઇડ છે. ફરીથી બોલું છું C ડબલ બોન્ડ C, ત્યાર પછી તરત જ આવતો sp3 એલાઇલિક કાર્બન જેની ઉપર હેલોજન માટે તે એલાઇલિક શબ્દ હોય પેલામાં, એના ઉપરથી આ એલાઇલ શબ્દ બનશે. પણ વર્ગીકરણમાં આપણે એલાઇલિક બોલતા હોઈએ છીએ, જ્યારે અહીંયા નામમાં એલાઇલ ક્લોરાઇડ એવું થાય. ચલો હવે એનું IUPAC નામ લેવું છે. હવે IUPAC નામમાં જ્યારે ડબલ બોન્ડ પણ હોય ને હેલોજન પણ હોય ત્યારે ડબલ બોન્ડનું મહત્વ બરોબર ધ્યાન રાખજો. ફરીથી રિપીટ કરું છું, જ્યારે ડબલ બોન્ડ પણ હોય અને હેલોજન પણ હોય તો કોનું મહત્વ? તો ડબલ બોન્ડનું મહત્વ. માટે હવે ક્રમ આપવા માટે આ દિશામાંથી આમ જવું પડે. આમથી ક્રમ નહીં ચાલે મિત્રો. આ 1 આ 2 આ 3 એટલે 3 નંબર ઉપર Cl છે પહેલી તો વાત. 3 ક્લોરો એવું બોલાય અને પછી શું બોલવું પડશે મિત્રો? પ્રોપીન અથવા તો પ્રો1ઇન. 3 ક્લોરો પ્રો1ઇન. ચલો આ રીતે લખું છું IUPAC નામ 3 ક્લોરો પ્રો1ઇન અથવા પ્રોપીન લખી શકાય. પ્રોપીન પણ લખી શકાય 3 ક્લોરો પ્રોપીન. ચલો તો આ વિનાઇલ ક્લોરાઇડ છે, આ એલાઇલ ક્લોરાઇડ છે, એ જે આપણે આગળ વર્ગીકરણ જોઈ ગયા હતા એના મુજબ જ એના IUPAC સામાન્ય નામ છે, પણ IUPAC નામ આ રીતે થશે. ચલો એ ઉપરાંત આપણે આગળ વધીએ છીએ. જોજો જ્યારે એક જ કાર્બન ઉપર બે હેલોજન સાથે હોય આવું બની શકે. જોજો હું આવું લઉં છું અહીંયા CH2 પછી ડબલ બોન્ડ CH2 આવું છે. માનો અત્યારે મેં કોઈ હેલોજન મૂક્યો નથી એવું સ્પષ્ટ બોલું છું. પણ હવે માનો કે હું આવું કરી દઉં છું, આ સ્થાનેથી આ ડબલ બોન્ડ દૂર કર્યો, આ સ્થાનેથી ડબલ બોન્ડ દૂર કરી દીધો, આ CH3 કરી દીધો અને અહીંયા જે છે એ CH એની સાથે બે Cl જોડી દઉં છું. બે Cl અથવા કોઈ પણ X ટર્મ, બે X જોડી દઉં છું. આ એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન મેં મૂક્યા. એક જ કાર્બન ઉપર જ્યારે બે સમાન હેલોજન આવેલા હોય ત્યારે તેને કહેવાશે, વર્ગીકરણની રીતે બોલું છું, એ જે છે જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખાય છે. ચલો આ જે છે એ વર્ગીકરણની રીતે બોલું છું, પ્રકાર શબ્દ વાપરું છું. પ્રકાર તો એ છે જેમિનલ હેલાઇડ. પણ હવે હું આવું લઉં છું. CH2 અહીંયા X અને CH2 અહીંયા X.
હવે શું થયું તો કાર્બન તો બે જ છે, જુઓ કાર્બન તો બે જ છે, પણ બે જુદા જુદા કાર્બન ઉપર બે હેલોજન દ્વારા વિસ્થાપન થયું છે. બે જુદા જુદા કાર્બન ઉપર બે હેલોજન દ્વારા વિસ્થાપન થયેલું હોય ત્યારે એને કહેવાય વિસિનલ. વિસિનલ શબ્દ વપરાય છે. વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ. જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ. ફરીથી બોલું છું, જ્યારે એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન આવેલા હોય તો એને જેમિનલ શબ્દ વપરાય, જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ. જ્યારે બે પાસેના કાર્બન ઉપર સમાન હેલોજન હોય ત્યારે એને કહેવાય છે વિસિનલ હેલાઇડ. ચલો આને બીજી રીતે બોલવું હોય, જે નામની રીતે હવે શબ્દ ઉપર આવું છું, પણ એ સામાન્ય નામ પહેલા બોલું છું. તો સામાન્ય નામ લઈએ બંનેના. સામાન્ય નામ. સામાન્ય નામ. ચલો સામાન્ય નામમાં આમાં જનરલ નામ બોલું છું, તો જનરલ નામ આવું બોલાય, આલ્કાઇલ લીડિન હેલાઇડ. શું સામાન્ય નામ થયું એનું? આલ્કાઇલ લીડિન હેલાઇડ એવું સામાન્ય નામ છે. ચાલો હવે આ જે ચોક્કસ સૂત્ર આપણે લીધું છે તો એમાં બે જ કાર્બન છે, તો આપણે એને આવું કહેવું પડશે, બે જ કાર્બન હોવાથી. બે જ કાર્બન છે એટલા માટે બોલું છું, ધ્યાન રાખજો એનું નામ. તો એ ઇથાઇલ લીડિન હેલાઇડ. ઇથાઇલ લીડિન હેલાઇડ આવું નામ થઈ જશે મિત્રો, ઇથાઇલ લીડિન હેલાઇડ. ચલો એને બદલે પેલું વિસિનલ છે એના ઉપર આવ્યો છે. આ બંનેને સામાન્ય નામ જ લખ્યા છે, આઈયુપીએસી નથી અત્યારે, સામાન્ય નામ જ છે, પણ અમે જનરલ નામ લખ્યું. ગમે તેટલા કાર્બન હોય ત્યારે એને આવું બોલાય, આલ્કાઇલ લીડિન હેલાઇડ. પણ આ બે જ કાર્બન હોવાથી હવે એનું નામ કહું સામાન્ય નામ તો ઇથાઇલ લીડિન. ઇથાઇલ શબ્દ ઉપરથી આગળ જોડો, ઇથાઇલ લીડિન હેલાઇડ. ચલો એની જગ્યાએ અહીંયા બોલું છું, જોજો સામાન્ય નામ. તો એ સામાન્ય નામમાં આવું છે, આલ્કાઇલ લીન પછી ડાયહેલાઇડ. ડાયહેલાઇડ. મિત્રો બરોબર ડિફરન્સ શું છે જુઓ, આમાં આલ્કાઇલ એને બદલે હવે લીડિન હેલાઇડ. જ્યારે આમાં શું થયું તો ડી કાર્ડ નાખ્યું છે, જુઓ વચ્ચે ડી કાર્ડ નાખ્યું છે. ડી ની જગ્યાએ હેલાઇડ ની આગળ ડાય શબ્દ લાગ્યો છે. આ ડાય શબ્દ લાગ્યો હેલાઇડ ની આગળ. ડિફરન્સ બરોબર જોજો. આ આલ્કાઇલ લીડિન હેલાઇડ કહેવાય, જ્યારે આલ્કાઇલ લીન ડાયહેલાઇડ કહેવાય. અહીંથી આ ડી નીકળી ગયું, આ ડાય લાગ્યું. આ ડિફરન્સ આવ્યો, જુઓ ડી નીકળી ગયું, અહીંયા ડી નીકળી ગયું અને ડાય શબ્દ લાગ્યો. ચલો એનું આ રીતે નામ લેવું તો આપણે ડી કાઢી નાખવાનું, તો શું થઈ જશે? તો ઇથાઇલેન ડાયહેલાઇડ. ડાયહેલાઇડ. ઇથાઇલેન ડાયહેલાઇડ. પણ આ જે લીધા છે એ આપણે સામાન્ય નામ જ લીધા છે, સાદા નામ જે છે તે. આઈયુપીએસી નામની વાત હવે કરું છું. આઈયુપીએસી નામમાં તો આપણે હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન જ ગણવાના. એટલે હવે હું એવું કહું કે આ નથી બને, આ નથી તો અહીંયા CH3 હોય. CH3 હોય તો ઇથેન બોલાય. ઇથેનના એક જ કાર્બન ઉપર બંને સમાન હાઇડ્રોજન છે એટલે એને આવું લખાય 1 1. હું અહીંયા નીચે લખું છું થોડું 1 1. પછી ડાયહેલો. ડાયહેલો. પછી આલ્કેન જે હોય તે 1 1 ડાયહેલો આલ્કેન સામાન્ય બોલું છું. અને પેલું લઈ ગયા તો શું બોલાઈ જશે? પણ હવે ઇથેન. ઇથેન 1 1 ડાયહેલો ઇથેન. ચલો એને બદલે આ લઈએ છે તો એના આયુપીએસી માં 1 નંબર આ ગણીએ તો એના ઉપર હેલોજન આ 2 નંબર પછી ગણાય.
આ 1 ગણીએ તો આ 2 ગણાય, આને 1 ગણીએ તો આ 2 ગણાય. તો એમાં આવું કહીશું 1 2 ડાયહેડ્રો પછી ઇથેન 1 2 ડાયહેડ્રો ઇથેન. આ આઈયુપીએસી નામ થયા આ બંને આઈયુપીએસી પેલા સામાન્ય નામ હતા. અહીંયા સામાન્ય નામ બરોબર યાદ રાખજો, આ વર્ગીકરણ છે બરોબર યાદ રાખજો જે પ્રકારની દ્રષ્ટિએ છે. ફરીથી બોલું છું, જ્યારે એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય ત્યારે એને જેમિનલ હેલાઇડ અથવા જેમિનલ ડાયહેલાઇડ કહે છે. જ્યારે પાસેના કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય તો તેને વિસિનલ હેલાઇડ અથવા વિસિનલ ડાયહેલાઇડ કહે છે. ચલો હવે એનું સામાન્ય નામ લેવું હોય આપણે તો આવું બોલવું પડે આલ્કાઇલિડીન હેલાઇડ. જ્યારે આના સામાન્ય નામમાં ડી નીકળી જાય અને ડાય શબ્દ આગળ લાગી જાય આલ્કાઇલિન ડાયહેલાઇડ. ચલો બીજું સામાન્ય નામ આ સૂત્રને અનુરૂપ બોલો. આ જનરલ નામ કયું કહેવાશે? આલ્કાઇલ એટલે કોમન શબ્દ. જ્યારે આ સૂત્ર માટે જ સામાન્ય નામ બોલું છું તો બે કાર્બન હોવાથી ઇથાઇલિન ન શબ્દ ઉપરથી પાછળ લીડી ન થઈ જાય ઇથાઇલિડીન હેલાઇડ. જ્યારે અહીંયા ડી નીકળી જશે અને ડાય લાગશે એટલે ઇથાઇલિન ડાયહેલાઇડ તરીકે ઓળખાશે. જ્યારે આઈયુપીએસી નામમાં હાઇડ્રોકાર્બનનું હેલોજન દ્વારા હાઇડ્રોકાર્બનના H નું હેલોજન દ્વારા વિસ્થાપન થયેલું છે માટે 1 1 ડાયહેલોઇથેન, જ્યારે આ 1 2 ડાયહેલોઇથેન કહેવાશે. ચલો આ આપણે કેટલાક અન્ય સૂત્રો પણ જોઈ ગયા મિત્રો, કેવી રીતે નામકરણ થાય તે. હવે આપણે બુક્સ ની અંદર પણ આવા ઘણા બધા સૂત્રો આપેલા છે. બીજું એક આવું પણ લઈએ છે સાથે. ચલો આવું છે બેન્ઝીન રિંગ છે, એના ઉપર અહીંયા Cl આપ્યો છે, અહીંયા Cl3 આપ્યો છે. હવે જુઓ જ્યારે હેલોજન અને મિથાઇલ બંને સાથે હોય ત્યારે પહેલા Cl નથી એમ કહી દઉં તો આ ટોલ્યુઇન બોલાય. ટોલ્યુઇન આને માટે આ નજીકનું સ્થાન એટલે ઓર્થો કહેવાય. એટલે ઓર્થો ક્લોરોટોલ્યુઇન આનું સામાન્ય નામ ઓર્થો ક્લોરોટોલ્યુઇન. ઓર્થો ક્લોરોટોલ્યુઇન પણ આઈયુપીએસી નામ લેવું છે તો આઈયુપીએસી નામમાં Cl નું મહત્વ એટલે આ 1 નંબર ગણવો પડે, આ 2 નંબર ગણાય. એટલે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન આવું બોલવું પડે મિત્રો. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન 1 ક્લોરો પછી 2 મિથાઇલ પછી બેન્ઝીન બોલાય. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. કેટલાક એને આઈયુપીએસી નામમાં પણ ટોલ્યુઇન શબ્દનો ઉપયોગ કરે છે તો એ વખતે આપણે આ ટોલ્યુઇન એવું કહીએ તો આ નંબર પછી 2 ગણાશે. એટલે એ વખતે બોલવું પડે 2 ક્લોરોટોલ્યુઇન. તો બીજી રીતે બોલવું હોય તો એને આપણે 2 ક્લોરોટોલ્યુઇન એવું કહી શકીએ. અથવા લખું છું 2 ક્લોરોટોલ્યુઇન. 2 ક્લોરોટોલ્યુઇન. શું કર્યું મેં તો ટોલ્યુઇન આઈયુપીએસી નામ તરીકે લઈ શકાતું હોય છે પણ એ વખતે આ 1 ગણાય, આ 2 ગણાય એટલે 2 ક્લોરોટોલ્યુઇન એવું થાય. ચલો બીજું એક સૂત્ર છે રિંગ ઉપર અહીંયા આપ્યું છે CH2Cl. CH2Cl. ચલો મિત્રો આવું હોય ત્યારે તેના નામમાં શબ્દ લાગશે બેન્ઝાઇલ. બેન્ઝાઇલ શબ્દ લાગે. ચલો તો એ બેન્ઝાઇલ શબ્દ લાગે સામાન્ય નામમાં. આટલું બોલાશે બેન્ઝાઇલ. તો બેન્ઝાઇલ ક્લોરાઇડ એનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ સામાન્ય નામ છે ક્લોરાઇડ. પણ હવે આઈયુપીએસી નામ બનાવવું છે. આઈયુપીએસી નામમાં શું બને એ કહું છું એ જોજો, સમજજો. હું ભાગ પાડીને નામ બનાવું છું. આ નથી માનો કે એમ કહીએ તો અહીંયા CH3 બોલાય છે એટલે ક્લોરોમિથેન કહેવાય. ક્લોરોમિથેન. હવે આ બાજુથી ફિનાઇલ પણ જોડાયેલું છે
એટલે આપણે એને કહેવું પડશે ક્લોરોફિનાઇલ મિથેન. ફરીથી બોલું છું, ક્લોરોફિનાઇલ મિથેન. તો એનું IUPAC નામ થવાનું ક્લોરો, પછી ફિનાઇલ, પછી મિથેન. ચલો એ જે છે એનું IUPAC નામ બનાવ્યું આપણે ક્લોરોફિનાઇલ મિથેન. ચલો CH2 ડબલ બોન્ડ CH આવું છે, CH2Cl, CH2Cl. આને કહેવાય મિથિલિન ક્લોરાઇડ. આ મિથિલિન બોલાય અને પછી આને માટે ક્લોરાઇડ જ બોલાશે. સામાન્ય નામ કહું છું, ધ્યાન રાખજો. સામાન્ય નામ મિથિલિન ક્લોરાઇડ, મિથિલિન ક્લોરાઇડ. પણ હવે IUPAC નામ બનાવવું છે તો IUPAC માં મિથેન હતો, એના 1 નંબર ઉપર 2 Cl છે એટલે ડાયક્લોરોમિથેન. સીધું એવું લખી શકાશે IUPAC. IUPAC ડાયક્લોરોમિથેન, ડાયક્લોરો પછી મિથેન, ડાયક્લોરોમિથેન. ચલો એને બદલે આવું લઈએ, CHCl3, CHCl3. આનું સામાન્ય નામ છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ કહીશું, ક્લોરોફોર્મ સામાન્ય. પણ હવે IUPAC નામ શું થઈ જશે? તો મિથેન હતો એના 3 Cl દ્વારા 3 હાઇડ્રોજનનો વિસ્થાપન થાય એવું છે એટલે એને કહીશું ટ્રાયક્લોરોમિથેન. ટ્રાયક્લોરોમિથેન. 3 Cl જે છે એ પેલાની સાથે જોડાયેલા છે એટલે એને કહ્યું ટ્રાયક્લોરોમિથેન. ચલો આ ક્લોરોફોર્મ ટ્રાયક્લોરોમિથેન. પણ આવું હોય CHBr3 તો એને કહેવાશે બ્રોમોફોર્મ. બ્રોમોફોર્મ. બ્રોમોફોર્મ એને કહેવું પડશે ટ્રાયબ્રોમોમિથેન. ટ્રાયબ્રોમોમિથેન કહેવાય IUPAC નામ છે. ટ્રાયબ્રોમોમિથેન બોલાશે. એ જ રીતે આપણે CHI3 લઈએ તો એને બોલાય આઇડોફોર્મ. આઇડોફોર્મ તો એ વખતે બોલાશે ટ્રાયઆઇડોમિથેન. જો આપણે આવું લઈએ એને બદલે CCl4 તો આનું સામાન્ય નામ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સામાન્ય નામ બોલું છું, આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ સામાન્ય નામ. જ્યારે IUPAC નામ કહીએ તો ટેટ્રાક્લોરોમિથેન. ટેટ્રા એટલે 4 માટે ટેટ્રા ક્લોરો પછી મિથેન, ટેટ્રાક્લોરોમિથેન. તો આ રીતે મિત્રો સામાન્ય નામ, IUPAC નામ એ બધા આપણે લઈ શકીએ. જો આ નામકરણ ખૂબ અગત્યનું છે, આખું વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. એની ઉપર આધારિત એક કોયડો 10.1 આપેલો છે અને બીજો 10.2 આપેલો છે અને લખાણ સંબંધિત પ્રશ્ન પણ 10.1 આપેલો છે. આ તમારે જાતે પ્રયત્ન કરવાનો. ન ખ્યાલ આવે તો આપણે આવતીકાલના લેક્ચરમાં એ બધા જ કોયડા હું કરાવીશ. પણ આજે આટલે સુધી